વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુડ આફ્ટરનૂન. અત્યારે આપણે યુનિટ 3 ચાલી રહ્યો છે. યુનિટ 3 ની અંદર આપણે એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન જંગલ આપણે ચલાવ. હવે આવે છે એક્ટિવિટી બી. એક્ટિવિટી બી માં ખરા ખોટા છે. Mark true or false for this sentence. Use T for true and F for false. નીચે જે વાક્યો આપેલા છે એ વાક્યોમાં સાચા વાક્યોની આગળ ટ્રુ લખવાનું છે અને ખોટા વાક્યની આગળ ફોલ્સ લખવાનું છે. પહેલું વાક્ય છે અમિત lives in Assam. અમિત આસામમાં રહે છે. આ વાક્ય સાચું છે, આ વાક્ય ખોટું છે. આપણે તેની આગળ ફોલ્સ લખીશું. બીજું વાક્ય છે ભૂપેન અને અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત બંને મિત્રો છે. આ વાક્ય સાચું છે. Gir forest is famous for lions. ગીરનું જંગલ સિંહો માટે પ્રખ્યાત છે. આ વાક્ય સાચું છે. Assam lies in the north-east of India. આસામ એ ઉત્તર પૂર્વમાં આવેલું છે. આ વાક્ય પણ સાચું છે. અમિત and ભૂપેન were walking along the Brahmaputra river. અમિત અને ભૂપેન બંને બ્રહ્મપુત્રા નદીને કાંઠે ચાલી રહ્યા છે. હવે આવે છે એક્ટિવિટી સી. રાઇટ who said and who listened. કોણ કહે છે અને કોને કહે છે તે લખો. પહેલું છે why are all the trees so tall. શા માટે બધા વૃક્ષો ઊંચા છે? અમિત ભૂપેનને કહે છે he is going to attack us. તે આપણી ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે. ભૂપેન એ અમિતને કહે છે will we see any elephant. તમે વિદ્યાર્થી હાથી જોયા છે? અમિત ભૂપેનને કહે છે it is an elephant. તે હાથી છે. ભૂપેન એ અમિતને કહે છે. હવે આવે છે એક્ટિવિટી ડી. ટિક ધ કરેક્ટ ઓપ્શન. સાચો જવાબ હોય તેની સામે ખરાનું નિશાની કરવાનું છે. Assam has a lot of trees because it has a lot of rain and fertile soil. આસામમાં વૃક્ષો બહુ ઊંચા છે તેનું કારણ છે ત્યાં પુષ્કળ વરસાદ પડે છે અને જમીન બહુ ફળદ્રુપ છે. બીજું the cry of elephant is called. હાથીના અવાજને શું કહેવામાં આવે? તો ટ્રમ્પેટ એટલે કે મોટેથી અવાજ કરવો. Which organ of elephant is the most powerful? હાથીમાં કયો અંગ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે? તો ટ્રંક એટલે કે શૂળ. ભૂપેન made a loud voice with. ભૂપેને મોટો અવાજ કર્યો. કોની સાથે? શેની સાથે કર્યો? તો આ પેપર બેગ. પેપર બેગમાં હવા ભરી અને ફૂગો ફૂલાવ્યો પછી એને ફોડે ફટાક
અમિત lives in તો ગુજરાત આપેલું છે, આસામ આપેલું છે, ગુજરાત અને આસામ. તો પહેલું છે અમિત lives in ગુજરાત. હવે આવે છે એક્ટિવિટી E, આન્સર ધી ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ. પ્રથમ પ્રશ્ન છે which trees leaves are glossy? કયા ઝાડના પાના ગ્લોસી એટલે સુવાળા હોય છે? તો એનો જવાબ છે leaves of the banana plant are glossy. કેળાના જે પાન હોય છે તે ગ્લોસી હોય છે એટલે કે સુવાળા હોય છે. What did Bhupen tell about the Assam? ભૂપેને આસામ વિશે શું કહ્યું? Bhupen said that Assam get a lot of rain, the soil is fertile, and so these have thick forest. આસામમાં પુષ્કળ વરસાદ પડે છે, જમીન બહુ ફળદ્રુપ છે અને જંગલો બહુ ગીચ છે. Amit was excited because he heard the trumpet of an elephant. હાથીનો અવાજ સાંભળીને અમિત એક્સાઇટ થઈ ગયો છે. What did Bhupen pull out of his pocket? ભૂપેને તેના પોકેટ એટલે ખિસ્સામાંથી શું કાઢ્યું? Bhupen pulled out a big brown paper bag from his pocket. કથ્થાઈ કલરનું એક મોટું પેપર બેગ તેના ખિસ્સામાંથી કાઢ્યું. The elephant trumpet loudly. હાથી મોટેથી અવાજ કરે છે કારણ કે because the elephant trumpet loudly because he heard the voice of Bhupen and Amit. ભૂપેન અને અમિતનો અવાજ સાંભળીને ભૂપેન અને અમિતની સ્મેલ એટલે ગંધ પારખીને મોટો અવાજ કર્યો છે. What did the elephant mistake the sound of paper bag for? The elephant mistook the sound of paper bag for a gun. Whose sense of hearing was sharper? How do you know? કોણ સૌથી વધારે એલિફન્ટ ના સાંભળવાની શક્તિ વધારે હોય છે? How do you know? The elephant's sense of hearing was sharper. હાથીની સાંભળવાની શક્તિ બહુ તીક્ષ્ણ હોય છે. Because he heard the voice of boys from the far away. એ બાળકોનો અવાજ દૂરથી પણ સાંભળી રહ્યો છે. Which part of India is in Assam? Assam is in northeast India. List out 7 things lived in the forest.
7 વસ્તુઓ જંગલમાંથી મળી આવતી 7 વસ્તુઓની યાદી તૈયાર કરો. તો જંગલમાં શું મળી આવે? રિવર, નદીઓ હોય, ટ્રીઝ, ઝાડ હોય, બસીસ, ક્રીપર, વેલા હોય, એનિમલ્સ હોય, પક્ષીઓ હોય, ઇન્સેક્ટ અને જંતુઓ પણ. અહીંયા આપણે એક્ટિવિટી 6 ની બી, સી, ડી અને ઈ જોયું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલી પાના નંબર 33, 32, 33 અને 34 ઉપર જે પ્રશ્નોના જવાબ છે એ તમે લખી લેશો. હવે એક્ટિવિટી 7 તૈયાર કરું છું, વાંચું છું. Read the paragraph and answer the following question. ફકરો વાંચો અને ફકરા નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપો. The elephant is the largest animal on the earth. પૃથ્વી પર સૌથી મોટામાં મોટું પ્રાણી છે હાથી. His weight is about 4989 કિલો. 4989 કિલોગ્રામ તેનું વજન હોય છે. He eats તે શું ખાય છે? ઘાસ, leaves, banana, fruits and nuts. He spends 16 hours a day for eating. દિવસમાં એક 16 કલાક ખાય છે. He eats 224 kilo of food per day. એ 224 કિલો ખોરાક દિવસ દરમિયાન ખાય છે. The adult male is called a bull. જે પુરુષ હાથી હોય છે એને અંગ્રેજીમાં કહેવાય છે bull. The adult female is called a cow. જે હાથણી હોય છે એને અંગ્રેજીમાં કહેવાય છે called a cow. The baby elephant is called a calf. હાથીનું બચ્ચું એને અંગ્રેજીમાં કહેવાય calf. His eyesight is poor. તેની દ્રષ્ટિ બહુ નબળી હોય છે. eyesight. He can smell from 3 to 5 kilometers away. 3 થી 5 કિલોમીટર દૂર વ્યક્તિ હોય તો તે એની ગંધ પારખી શકે છે. He has the largest brain in the animal kingdom. તેની પાસે પ્રાણીઓમાં સૌથી વધારે મોટામાં મોટું મગજ એની પાસે છે. His sound is referred to as grunts, squawks, bellows, whistles and trumpet. એના અવાજને શું કહેવામાં આવે છે? grunts, squawks, bellows, whistles and trumpet. His lifespan is up to 70 years. તેનો જીવનકાળ 70 વર્ષનો હોય છે. Elephant trainers is called mouth. જે એલિફન્ટને હાથીને જે તાલીમ આપે છે એને શું કહેવામાં આવે છે? mouth. Elephant can hear by feeling the vibration in the ground with their feet. તે વાઇબ્રેશન દ્વારા જમીન ઉપર બરોબર ગમે તેટલી ઊંચાઈથી તે સાંભળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો મેં વાંચ્યો, તમને સમજાવ્યો. હવે નીચેનો 8 પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ પ્રશ્ન તમે વાંચો, ફકરો તમે વાંચો, વાંચી અને નીચે
પ્રશ્નોના જે જવાબ પ્રશ્નો આપેલા છે તેના જવાબ તમે લખજો. હવે પછીના પીરિયડની અંદર આ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું.